જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢથી ગૌચરની જમીન મામલે આ સમાચાર હાલ મળી રહ્યા છે। ગૌચરની જમીન મુદ્દે માલધારી સેનાનું આંદોલન સામે આવ્યું છે। ભેંસાણ તાલુકાના માલધારીઓ દ્વારા ઉપવાસ આંદોલન કરાયું છે। માલ ઢોર લઈને તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા। આપને જણાવી દઈએ, અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે। ગૌચર મુદ્દે કોઈ કાર્યવાહી ન થતા રોષ પણ જોવા મળ્યો। જૂનાગઢથી આ સમાચાર। 7 દિવસની તાલુકા વિકાસ અધિકારીએ ખાતરી આપી હોવાના સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। આપને જણાવી દઈએ, ખાતરી બાદ આંદોલન પૂર્ણ કરતા માલધારીઓ પણ જોવા મળી રહ્યા છે। માલ ઢોર લઈને તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા માલધારીઓ અને રજૂઆત કરી હતી। ભરવાડ છે માલધારી સેનામાંથી। અહીંયા આજ રોજ અમે ઉપવાસ આંદોલનમાં બેઠા હતા માલઢોરને સાથે રાખીને। એમાં છોડવડી ગામ, નવા વાઘણિયા ગામ, રાણપુર ગામ અને માંડવા ગામની ગૌચરની જમીનમાં દબાણ બાબતમાં અમે 1 મહિના પહેલાં અહીંયા ઉપવાસમાં બેઠા હતા અને આવેદન આપેલું હતું કે ભાઈ આની તમે દબાણ દૂર કરાવો। એ બાબતમાં અમે ઉપવાસમાં બેઠા હતા અને એ બાબતમાં આજ સાહેબે અમને એવી બાંહેધરી આપી છે કે 15 દિવસની અંદર અમે કાર્યવાહી સરપંચને લખેલું છે કે આની ઉપર કાર્યવાહી કરો। જો નહીં કરવામાં આવે તો સરપંચ ઉપર એક્શન લેવામાં આવશે, એવી અમને બાંહેધરી આજ ટીડીઓ સાહેબ દ્વારા દેવામાં આવી છે। અને જો આની ઉપર કાર્યવાહી નહીં થાય તો આવતા